આપણે આવી ગયા છે ધોકડવા સીએનજી પેટ્રોલ પંપ અહીંથી જવાનું છે। હવે આપણે પેસેન્જરને લઈને સરમડા તો રસ્તામાં આવી ગયું તો ચલાળા તો ત્યાંથી ચા પાણી પીધા, ત્યાંથી પછી થોડીક વારમાં નીકળ્યા। આવી ગયા આપણે સરમડા। સરમડામાં પેસેન્જરને ઉતાર્યા। હવે એની પાછા લઈને જવાના છે તો થોડીક વાર હતી એટલે હું ગાડીના કાચ બાચ સાફ કરી નાખીએ। એટલે હું થોડી વાર ગાડીના સાફ કર્યા તો જોયું કે બાજુમાં રાવણો જો તો ખરા કેમ બાકી રાવણા મોર આવ્યા ઓણ આવ્યા હતા ને શું કહેવાય કે આંબામાં મોર એવી જ રીતના રાવણામાં પણ મોર આવ્યા છે। ફૂલ એમ ભરેલો હતો સાવ। તો પેસેન્જર થોડીક વારમાં આવી ગયા એટલે હું કહું કે હવે આપણે અહીંથી નીકળીએ। તો રસ્તામાં બ્રેક લીધો। ધારી તુલસી શ્યામનો માર્ગ હતો, ત્યાં થોડીક વાર નાસ્તા પાણી કરવા માટે એ લોકો કોઈના કહેતા હતા તો હું ચાલો રોકી દઈએ। એટલે રોકી દીધી રસ્તામાં। એ લોકો નાસ્તા પાણી કરતા હતા અંદર, મેં બારે કરીને હું તમને બતાવી દઉં। આ રહ્યું બાજુમાં નાનો એવો ડુંગર, આ રસ્તો છે તુલસી શ્યામનો ને આ રસ્તો છે ધારીનો। તુલસી શ્યામ ટુ ધારી હાઈવે રોડ મસ્ત છે। હવે અહીંયાથી જવું હોય તો જજો એકવાર તુલસી શ્યામ। આવી ગયા આપણે તુલસી શ્યામમાં। આ રહ્યું તુલસી શ્યામનું બસ સ્ટેન્ડ, સામેની સાઈડ છે ડુંગર ને બાજુમાં રહ્યું ગરમ પાણીનો કુંડ। આ ગરમ પાણીનો કુંડ છે તુલસી શ્યામમાં। બિલ્ડિંગની પાછળની સાઈડ છે ડુંગર રૂકમણી માતાનો, ને આ રહ્યું ગરમ પાણીનો કુંડ જ્યાં બધા નાય છે, બરાબર જોઈ લેજો ગરમ પાણીનો કુંડ। હવે આવી ગયા છે અંદર તુલસી શ્યામમાં। સામેની સાઈડ છે ધર્મશાળા, બાજુમાં છે ગેટ ને આ રહ્યું અન્ન ક્ષેત્ર ને એની બાજુમાં જ છે ડુંગર। આ રહ્યો ડુંગર સામેની સાઈડ। ઈચ્છા હતી મારી જવાની પણ બહુ તડકો હતો એટલે હું ગયો નહીં। પછી હું કહું પછી પાછો ક્યારેક આવા ત્યારે હું ડુંગર ચડી આવા, અટાણે કોઈ ઈચ્છા નથી, બહુ તડકો લાગે છે આપણે। આ રહ્યું મંદિરે દર્શન કરી લીધા, દર્શન કર્યા મેં કરી લીધા, હવે તમે કરી લ્યો આવી રીતના દર્શન। અહીંથી થોડીક વારમાં નીકળવાના હતા તો સામે જોયું તો ભગત મળ્યા। ભગત હારે થોડીક મસ્તી કરી, ભગતના વિડીયો બનાવ્યો, હું તમને દેખાડું જો કેમ મસ્તીના રમે છે ભગત। જો એક ઉપર બેઠો છે, એકમાં નીચે બેઠો છે, હું તમને લોકોને બતાવતો જાઉં ભગત। બીજા ઘણા બધા હતા, જો અહીંયા ઝાડવે પણ હતો, નીચે પણ હતા, જરા ભગત પણ આવી રહ્યા। આજે પાછું મંગળવાર છે એટલે હું નામ ન લેવાય દાદાનું। અહીંથી હવે નીકળ્યા, આ રહ્યું બસ સ્ટેન્ડ। હવે અહીંથી આપણે સીધા ઘરે જવા માટે નીકળ્યા। અહીંથી સીધા હવે આપણે નીકળી ગયા છે ઘરે જવા માટે। બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો। આવજો, ટાટા, બાય બાય।